ઘાઘરો પહેરીને પૈસા વસૂલ કરવાનો હે બીજા લુગડા નો મેળા તને નવી ફેશન છે નહીં આવી ફેશન ફેશન કાઢવા વાળાને કેવું છે મને શું છે પણ ઘાઘરો મારો છે તમારો છે ઉતાવળમાં પહેરાઈ ગયો ઉતાવળમાં પહેરાઈ ગયો તે તો ભૂંડા લગાડ્યા લગ્નનો હરખ જ એવડો તો પણ ઘાઘરો પહેરીને હરખ નો હોય મને તે ઘાઘરો પહેરી લેવાનો તો ઉતાવળમાં ઉતાવળમાં પહેરાઈ ગયો પણ નવા કપડા નો લઈ લેવાય નવા લીધા થા તો કેમ ગયા કબાટને તાળું મારીને વ્યવા લે સાવી તમારી પાસે છે સાવીનો જુડો તમારી પાસે હોય તે તારા કપડા મારા કબાટમાં શું કરે કેમ તમે મને નતું કીધું તારાથી જે વસ્તુ ન હસવાતી હોય કિંમતી હોય એ તારે મારા કબાટમાં મૂકી ક્યારે દેવાની પૈસા તો દેતો નથી પૈસા બાપુ દે મને તો કોને દે મને ક્યાં દીધો હજુ પગાર બાકી છે એમ નહીં આ તું ઘાઘરો પહેરીને કેમ આવ્યો ઈ કે પેલા કહું તો ખરો ઉતાવળમાં જૂના કપડા પહેરી લેવાય જૂના નતા તો ખાલી ઘાઘરો તો મારો પણ એમ નહીં 2 વર્ષથી તો પહેરું જૂના મરી ગયા ખોટું બોલમાં હમણાં જ લીધા હમણાં લીધા હોય એવું લાગે પ્રતાપભાઈ જો મારો હવે આમ જો એક બાજુ મૂંગો બેસ હા હારું લ્યો આલ્યા દાંડિયા લઈને ગુડાણો તે લગ્નમાં દાંડિયા આપણે નવી સિસ્ટમ બહાર પાડી વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ પધારો બેનબા પધારો દાદા, વેવાણ. જય શ્રી કૃષ્ણ ખોટું ન લાગે ને આવમાં કોઈ તકલીફ થઈ નથી ને બેનબા ના વેવાણ નહીં જરાય નહીં સીધો રોડ હતો ડ્રાઈવર એવો મળ્યો છે ને કાંઈ ઘટે જ નહીં કોઈ દી કોઈને પૂછ્યું નથી એટલે પાછી વાળવી પડી હતી નહીં જામનગર ચોકડીએથી ઈ તો સા પાણી પીવા હાટું એ હોટલે પીવાની સા મરી ગયા તારા લખણી બધે કાંઈ નહીં મૂંગો મારે હવે હા હારું લ્યો વેવાણ હા વેવાણ આવામાં કોઈ જાતની તકલીફ નથી પડી તમારી કંકોત્રી જોઈ એટલે અમારી જાડેરી જાન જોડી સીધા તમારા રજવાડામાં વેવાણ હા એ તો બરોબર છે વેવાણ હા, પણ વેવાણ. રજવાડે પધાર્યા એટલે અમારે પૂછવાની ફરજ છે વેવાણ ના ના વેવાણ તમ તારે પૂછો આમે તમારા રજવાડામાં છે ને આમાં સ્ટેજ ઉપર છી સવાર સુધી તમ તારે પૂછે જ રાખો 5 વાગ્યા સુધી જો પછી અમારે ઘેરે જવાનું હોય રસ્તો કેવડો લાંબો વેવાણ તમારી ઓળખાણ તો આપી પણ વેવાણ આ બેનબા કોણ આને તમે ન ઓળખી અરે ઈ જીગા ઢોલીની ઓ મૂંગો મહેર ભાઈ એ ભાઈ આમ નો એવું નથી અમારા રજવાડામાં સગાઈમાં જોયા નતા ને એટલે પૂછી પણ ક્યાંથી જોયા હોય કેમ આવ્યા જ નતા પણ નતા આવ્યા પણ શું કારણે રિહાણા થા રિહાણા હતા કેમ રિહાણા થા જીગા ઢોલી જે મારી મારીને હોજવાડી દીધા 2 જણા ડખો હોય કાક ઘર ઉઠ્યા તાર કરવાની છે તો મને પૂછે એટલે મૂંગો મહેર નહીં કહું લ્યો વેવાણ હા વેવાણ એના હમુ બહુ બોલા હમુ ન જોતા વેવાણ હા વેવાણ એને કદાચ તમે નહીં ઓળખતા હોય હમ અને સગાઈમાં તમે આવ્યા ને વેવાણ હા ત્યારે રજવાડામાં જ હતા ઘરનું કામકાજ હોય એટલે તમે ન જોયા હોય હા હા આમ ગણો તો મારી નાની બેન છે અને આમ મારી નાની દેરાણી સુશીલા વહુ નાના વેવાણ છે હા જય શ્રી કૃષ્ણ કરો પધારો વેવાણ નાના વેવાણને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ દાદા આપણે પાછા જય શ્રી કૃષ્ણ હાલ બાપા દાદા તો અંબાતાય નથી વાહેથી તમારી ઓળખાણ આપી વેવાણ હા નાના વેવાણને ઓળખાણ આપી હા વેવાણ આ વિચિત્ર પ્રકારનું જનાવર કયું છે તને કે તમે ના પાડી બોલવાની તો તને પૂછે એનો જવાબ દે હું રાજનો સમસો યમ 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 આ ધૂળમાં મેલો થઈ જાય ભલે મેલા થઈ જાય સમસા જોતા જ નથી ને અહીંયા હું વયો જાયો વયો જા જા સામેથી નહીં કેળો છે આમ આ જા તો કેવોક જા મારે જોવું છે વયો જાયો હું આ જા. હાસુ કહો આ જા 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 વયો જા બાપુ આ જા ના ના જા ખાવાનું બાકી છે હજી પછી વયો જાય અહીંયા અમી વેવાણું વાત કરતા હોય વશમાં તારે હું લબલબાટી કરવાની મને પૂછે તો મારે કઈ બોલવાનું જ નહીં એ તું સમસો છો નહીં સમસા હતા એ બધા વેચી રાખ્યા આ એક ક્યાંથી રહી ગયો પણ બા લગનમાં થોડીક હસી મજાક તો હાયલા કરે પણ આવી ન હોય એને તું ઓળખે છો પેલા
લગ્નમાં તો બધાય ઘણાય હોય લેતી, બધાને થોડા આપણે વરતતા હોય. અહીંયા આ નડે આ લ્યો ઘડી કામ. આપણો પથુ છે ને એના હાહુ છે ને આપણા વેવાણ છે મરી ગયા. પોતું ના આવું એ હા એ બાપા એ અરે રે મને નથી ખબર હો બા. હક્કા ના ના ભાડે લીધા મરી ગયા. બાપા, હગા જો એ. અહીંયા. પોતું તારા હાઉ છો. એ એને ખબર જ છે ઈ તારો પરિચય માંગે છે. આલમ મારો પરિચય હા જા તારો ઓળખાણ દે. તમે હાલો ભેગા. કા એકલો હું ન જાઉં, કેમ ન જાય? મને બીક લાગે. છે નહીં બીક ન લાગે? હે ની બીક લાગે? બાયુ મારા પાસે હું એકલો નહીં જાઉં. હમણાં તો બહુ લબલબાટી કરતો હતો. એ તો તમારી હારે. હાલ આમ સીધો ઉભો રહી છે. હા લ્યો હા એવો ગાઘરો પહેરીને જતો એ અડોમાં એમ. વેવાણ હા વેવાણ પાન બનાવવા વાળો છે. ઈ જો ને પણ આજ કેવું બધું પહેરીને આવ્યો જો. બા એ બધી ફેશન હોય, તમને ખબર ન હોય. એવું છે હા હારું આમ સીધો ઉભો રહે. સીધો જ છું હું બધુંય. બસ આમ સીધો ઉભો રહે. ન્યા નથી જોવાનું. કોણ ચીકો હમું જોવે એ ભલે જોવે. વેવાણ તમે કદાચ આને નહીં ઓળખતા હોય. આમ ગણો તો અમારા રાજનું રમકડું છે. હા, હા હો રમકડું. આવડું મોટું. હા અને આમ મારો લાડકો એ દીકરો છે. હં. મારા પથ્થુનો લંગોટીયો દોસ્તાર છે ને અમારા રાજનો પ્રધાનજી છે. રાજના હું પ્રધાન. હું પ્રધાનજી. ભૂલચૂક માફ કરજો ભાઈ. પ્રધાનજીને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમને બા જે શીખરે છે ના પગે લગાય. તે તમને લાગવાનું ન્યાય લાગવાનું. એ રાજમાતા છે. એવું છે એ હા તે લાગવું જોઈએ. લાગુ જ પડે ને. હા લ્યો બાપા પગે લાગ બસ. શું કીધા બાપા? બસ પણ પૂરો થઈ ગયા આશીર્વાદ હવે. પૂરો થઈ ગયા. બસ વેવાણ છોકરાને બહુ હેરાન ન કરો કા બેટા. આશીર્વાદ આપ્યા. હાલ હવે ભાઈને પકવાન એટલે ઘડી ઉભો રહી જા. એ કઈ દે ઓલો અલે કાટન સાબડો લઈ જતો ભાઈ. સાબડા ને કાંટા ને તાર શું કરું? જોખવો નથી ભાઈ ને. એલા પોખવાનો મરી ગયા. પોખવાનો. હા હા તો પોખો. ન્યા ઉભો રહે. વેવાણ હા વેવાણ. મારો દીકરો મારે આવી ગયો છે. ઝટ કરી તમે પોખી લ્યો કારણ કે મારે મારો દીકરો પહેલી વાર જ પરણે આ છે. બધા એના 10 વાર પહેણા છે. મૂંગો માર. સીતાને